નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ યુનિફોર્મ સિવિલ કોડની. ઉત્તરાખંડમાં તે લાગુ થયું હતું ગયા વર્ષે, જે તેને લાગુ કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય બન્યું હતું કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયું હતું, જ્યાં તમામ ધર્મના લોકો માટે એક જ કાયદો છે. અત્યાર સુધી આપણે વાત કરીએ તો પર્સનલ લો, હિન્દુ હોય તો હિન્દુ એક્ટ પ્રમાણે જે લગ્ન હોય કે પછી અન્ય બાબતો છે સંપત્તિ સંબંધિત હોય, જેમાં છોકરા અને છોકરી બંનેને સમાન અધિકારનું આપણે વાત કરીએ કે પછી અન્ય જે બાબતો છે તે પર્સનલ લો હતા, જેમાં હિન્દુ તો હિન્દુ એક્ટ પ્રમાણે, મુસ્લિમ હોય તો મુસ્લિમ એક્ટ પ્રમાણે, અન્ય ધર્મના હોય તો તે પ્રમાણે જે ચાલતું હતું. પરંતુ હવે લગ્ન હોય તો લગ્નની નોંધણી પણ ફરજિયાત છે યુનિફોર્મ સિવિલ કોડ પ્રમાણે, અને આ સાથે જ જે લિવ ઇન રિલેશનશિપ છે તેમાં રહેવું તો માતા પિતાને જાણ કરવી ફરજિયાત રહેશે. તેનું રજિસ્ટ્રેશન પણ આ પ્રકારે ફરજિયાત રહેશે. સંપત્તિમાં છોકરા અને છોકરી તમામને બંનેને સમાન અધિકાર. આ જે વાત છે યુનિફોર્મ સિવિલ કોડમાં જે સાંકળી લેવામાં આવી છે, અને તે હવે ગુજરાતમાં પણ લાગુ થવા જઈ રહ્યું છે. અને તેની પહેલાં જે આપણે વાત કરીએ તો 2022માં જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ એ વાત કરી હતી યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવા અંગે. અને ત્યારે આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, અને તેમાં ખાસ જે કમિટી રચવામાં આવી છે 5 સભ્યોની કમિટી, અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ જે કમિટી રચવામાં આવી છે. અને તે કમિટીમાં જે નિવૃત્ત આઈએએસ સહિતના 5 જે અધિકારીઓ છે કે જે હવે આ બાબતે રિવ્યૂ કરશે. 45 દિવસની અંદર રિપોર્ટ સરકારને સોંપશે. તમામ બાબત અંગે તેઓ ખાસ કરીને માહિતી મેળવશે, અને ત્યારબાદ સરકાર 45 દિવસ બાદ એ રિપોર્ટનો રિવ્યૂ કરશે, અને ત્યારબાદ પોતાનો નિર્ણય યુસીસી અંગે જાહેર કરશે. તો હવે એ જ બાબત પર આપણે ચર્ચા કરવાની છે કે આગળ કઈ રીતે આ જે સિવિલ કોડ, જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. સાથે બીજી તરફ આપણે વાત કરીએ તો વિરોધ પણ જે ઉઠ્યો હતો તેના મુદ્દે આગળ હવે શું હશે તે બાબત પર, તમામ બાબત પર ચર્ચા કરીશું. અને ચર્ચા સાથે 2 મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે, અને તેમની સાથે ચર્ચાની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણી સાથે છે ડૉક્ટર રાધેશ વ્યાસ, આપણી સાથે જોડાયા છે એડવોકેટ. રાધેશભાઈ, આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે મુસ્લિમ અગ્રણી આપણી સાથે જોડાયા છે સહલ કુરેશી, આપણી સાથે જોડાયા છે. સહલભાઈ, આપનું પણ સ્વાગત છે. રાધેશભાઈ, સૌથી પહેલાં તો આપનાથી જ શરૂઆત કરીએ. યુસીસી જે સૌથી પહેલાં તો વાત કરીએ, આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, કમિટીની રચના કરવામાં આવી છે, હવે અહીંથી આગળનું કામ કઈ રીતનું કમિટીનું હશે, અને નિર્ણય અંગે સૌથી પહેલાં આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો હું કહું છું કે ગુજરાત સરકારનો નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે. યુસીસી નો કાયદો ગુજરાત રાજ્યમાં અમલ બને, જેથી કરી સમાન નાગરિકોને એક સરખો ન્યાય મળી શકે અને ન્યાયનું વાતાવરણ મળી શકે, તે માટેનો ઉદ્દેશને ધ્યાનમાં લઈ આ કમિટીની હાલમાં જે રચના કરવાનો નિર્ણય છે ખરેખર પ્રશંસનીય નિર્ણય છે. આ કમિટી આ ડ્રાફ્ટનો મુસદ્દો તૈયાર કરશે અને ગ્રાઉન્ડ રિયાલિટીનો ઇનપુટ્સ સરકારને પ્રોવાઈડ કરશે, અને જેથી કરીને આગળનું માળખું, આગળના પગલાં ભરી શકાય. પરંતુ આ પણ નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે, અને આપણા માટે આ બહુ ગૌરવની વાત છે કે ગુજરાતની અંદર આ ઝડપી આ થઈ રહ્યું છે. આપનું શું કહેવું છે? જ્યારે ચૂંટણી ઢંઢેરો હતો 2022માં ત્યારે પણ વાત કરવામાં આવી, એની પહેલાં પણ જ્યારે સરકારે જાહેર કર્યું હતું ત્યારે પણ આનો વિરોધ થયો હતો. અત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં જ્યારે આજે કમિટી રચવામાં આવી છે ત્યારે? સૌથી પહેલા આપનું રિએક્શન શું છે આ નિર્ણય અંગે? देखिए, बहुत बहुत शुक्रिया कि आपने मुझे इस मुद्दे पर बोलने का मौका दिया. और जिस तरीके से व्यास साहब ने जो बताया कि समान नागरिकता, समान संहिता कानून होना चाहिए. हमने देखा इससे पहले उत्तराखंड के अंदर बीजेपी की सरकार कानून लेकर आई, यूसीसी, उसको नाम दिया गया. लेकिन ये मैं व्यास साहब से पूछना चाहूंगा कि समान संहिता किसे कहते हैं? सब समान है, सभी के लिए सही कानून होना चाहिए. आप उत्तराखंड में लेकर आए, आपने कहा कि वो यूसीसी है, समान संहिता कानून है, लेकिन हिंदू मैरिज एक्ट को टच नहीं किया गया, आदिवासियों को उस कानून में शामिल नहीं किया गया. फिर समान संहिता कहां से हुई? वो यानी इस तरह के कानून लाकर सिर्फ मुसलमानों को इस्लाम से दूर करें, मुसलमान अपने शरीयत की, अपने मजहब की प्रैक्टिस ना कर सके, बस सिर्फ इसलिए कानून लाए जा रहे हैं. समान संहिता तब होती जब आप इसमें आदिवासियों को भी शामिल करें, जब आप इसमें हिंदू मैरिज एक्ट जो है उसको भी आप शामिल करें, सभी की बात करिए ना, तब समान होगा ना. और दूसरी बात, क्या ऐसा है कि अगर व्यास साहब मर्डर करेंगे तो क्या उनके लिए अलग कानून है? क्या मैं सहल कुरैशी में मर्डर करूंगा तो क्या मेरे लिए अलग कानून होगा? मर्डर के लिए तो नहीं, मैं सिर्फ बोल रहा हूं, ऐसे बहुत चीजों में है
क्या? और अब जब समान संहिता की बात कर रहे हैं आप, तो आप मुझे ये बताइए कि जब समान संहिता की बात करते हैं तो क्या व्यास भाई आप जिस इलाके में रहते होंगे, क्या वहां पर मैं शाहरुख कुरैशी को आप मकान दिलाएंगे? क्या वहां पर मैं अपनी फैमिली के साथ में रह पाऊंगा ड्राइविंग सिनेमा पर आकर, या नानपुरा में आकर, या नानपुरा में आकर? बताइए आप कौन से समान संहिता की बात करते हैं आप? एक तरफ हमारे प्रधानमंत्री जी अमित शाह जी बड़ी बड़ी बातें करते हैं कि कश्मीर हमारा अधीन अंग है, बिल्कुल हमारा अधीन अंग है। वहां पर हमारे हिंदू भाइयों को उकसाया गया कि कोई भी वहां पर प्रॉपर्टी ले सकता है, कोई भी जाकर वहां पर बस सकता है, बिल्कुल बसना चाहिए। लेकिन आपके गुजरात में हमारे यहाँ पर क्या हो रहा है? शाहरुख कुरैशी नारायणपुरा में मकान नहीं खरीद सकता किसी हिंदू के फ्लैट में। तो ये कौन सा समान संहिता है आपका? રાજેશભાઈ એ આપની પાસે એનો જવાબ લઈએ। જે પ્રકારે ઉત્તરાખંડની વાત કરીએ તો ત્યાં આદિવાસી જે છે તેમને આ યુસીસીમાંથી બહાર અને આમાં પણ એ સંકેત ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યો છે અને જે સલભાઈએ સવાલ કર્યો છે તેના અંગે આપનો જવાબ શું છે? જ્યાં સુધી કાયદાઓનો પ્રશ્ન છે ભારત દેશની અંદર, તો ક્રિમિનલ કાયદા તો બધાને સમાન લાગુ પડે જ છે। વાત રહી સિવિલ કાયદાઓની વાત, તો યુસીસી દ્વારા કેમ કરીને જે અલગ પર્સનલ લો કે જે કાયદાથી જે હાર્મોનિયસ રીતે લેવાની ટ્રાય કરવાની વાત ચાલી રહી છે, તો આ કમિટીનું ગઠન એટલા માટે જ કરવામાં આવ્યું છે કે ગુજરાતની ગ્રાઉન્ડ રિયાલિટીનો અભ્યાસ કરી અને ગુજરાતની અંદર કેમ એને લાગુ પાડવામાં આવી શકાય એ ધ્યાનમાં લઈને કમિટી જે પણ પોતાના ફીડબેક હશે સરકારને પ્રોવાઈડ કરશે। नहीं, तो बात वही आती है ना व्यास साहब, जैसे बीजेपी ने उत्तराखंड में जिसको नाम दिया यूसीसी समान संहिता, तो आदिवासियों को उससे बाहर क्यों रखा गया? सिविल की आप बात कर रहे हैं, आप मुसलमानों से 2 शादी के अधिकार आप छीनना चाहते हैं, आदिवासी को कहेंगे नहीं आप शादी के अधिकार रखिए। आप जी जी आदिवासी ने केम हमारी बाहर ना संकेत जी ભારતના સંવિધાન હેઠળ લોકોને ગૌરવપૂર્વક જીવન જીવવાનો દરેક નાગરિકનો અધિકાર છે કે નહીં? કોઈ સ્ત્રીને જો કોઈની પત્નીને કોઈ તરછોડી દે, ટ્રિપલ તલાક 1 સેકન્ડમાં આપી દે, બીજી સેકન્ડમાં સ્ત્રી ઘરમાં લાવી દે, આ બધી વસ્તુઓ આજે બદરીતો છે એ દૂર કરવા માટે જ આ કાયદાનો પ્રયાસ છે। नहीं, आपको अगर दूसरी महिलाओं की કોઈ વ્યક્તિને આ દેશની અંદર દેશના કોઈ નાગરિકને समान विधान, समान निशान, समान संविधान सामे कोई वादो होई शके? व्यास साहब बिल्कुल अच्छी बात है, हर महिला को उसका अधिकार मिलना चाहिए। छाती पर તમે છાતી પર તિરંગો લગાવીને બેસો તો સાહેબ, व्यास साहब आप मानते हैं तिरंगाની शान એ જ છે કે હું ને તમે બંને સમાન રીતે જીવી શકીએ। तिरंगे की शान मैं कहता हूं, आप मानते हैं हर महिला को अधिकार मिलना चाहिए ना? बताइए, मिलना चाहिए ना? દરેક વ્યક્તિને જીવન ગૌરવપૂર્ણ जीवन જીવવાનો अधिकार तिरंगे की बात करता हूं मैं, इसे भारत की वासी यशोदाबेन भी है, उनका अधिकार। चलिए आप महिला के अधिकार की बात करते हैं ना, आप बोलते हैं कि कोई ऐसी छोड़ देता है महिलाओं को। यशोदाबेन को किसने छोड़ा इतने सालों से? दिलवाई नहीं यशोदाबेन को अधिकार। चलिए आप जी વિરોધ જી સલભાઈ અન્ય પણ એવા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ છે। अरे मैं इसकी बात कर रहा हूँ ना, महिलाओं की बात कर रहे हैं, महिलाओं को इंसाफ दिलाइए यशोदाबेन को इंसाफ। चलिए आप कर छोड़ने की बात की ना आपने कि महिलाओं को शादी करके कर छोड़ देते हैं, तलाक दे देते हैं, या तलाक दिए बिना जो छोड़ के बैठे यशोदाबेन को, उनके बारे में क्या कहेंगे आप? જી રાજેશભાઈ, આપની વાત અધૂરી હતી, એક એક કરીને આપણે વાત જેથી બંનેની વાત સાંભળી શકાય। સૌથી પહેલા રાજેશભાઈ આપ શું કહેવા માંગો છો, ત્યારબાદ જવાબ લઈએ સવાલભાઈ પાસેથી। જે આ સરકારની આ જે પગલું જે છે એ બંધારણના ઘડવૈયાઓનું જે સપનું હતું કે દરેક વ્યક્તિને આર્ટિકલ 21 થ્રુ અને ગૌરવપૂર્વક જીવન જીવવા મળી શકે એ પ્રમાણેનું બંધારણીય માળખું છે જ। હવે એને એ દિશા તરફ જવા માટે જો સરકાર યુસીસી લાવવાની વાત કરતી હોય, જેથી કરીને મને તમને બંનેને સરખા કાયદા લાગુ પડે, સમાન સરખું વિધાન લાગુ પડે, એક સંવિધાનના આપણે બાળકો છીએ, તો વાંધો શું હોઈ શકે કોઈને? अरे तो आदिवासी को क्यों उससे दूर रख रहे हैं आप? हिंदू मैरिज एक्ट उससे क्यों दूर रख रहे हैं आप? आदिवासी केम बाहर रखवा केम 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 जी રાજેશભાઈ એનો જવાબ શું છે? हिंदू अनडिवाइडेड फैमिली का जो टैक्स रिबेट होता है 3000 करोड़ रुपया, वो सब हिंदुओं को क्यों मिलता है? मुसलमानों को उससे दूर क्यों रखा जाता है? बताइए आप। तो क्या आप यूसीसी के अंदर ये सारी चीजें करेंगे आप? वो 3000 करोड़ जो हिंदू अनडिवाइडेड फैमिली का जो टैक्स रिबेट होता है, जो सिर्फ हिंदुओं को मिलता है, क्या मुसलमानों को देंगे आप? क्या यूसीसी लाएंगे तो क्या उसको आदिवासियों को शामिल करेंगे आप? એવા ઘણા બધા લોકો છે, क्या मुसलमानों को? તમે માનો છો કે નહીં? એવા ઘણા બધા લોકો છે કે નહીં કે જે લોકોને આ બધીને કારણે જીવન નરક સમાન જીવન જીવી રહ્યા છે?
अरे तो मैं जो बात बोला बताइए ना आप, क्या यूसीसी आने के बाद सारी कृषि नवरंगपुरा કુરિવાજોને કારણે खरीद सकता है? નાની बताइए ઉંમરમાં जरा। લગ્ન કરાવી દેવા, अरे નાની ઉંમરમાં समाज લગ્ન કરાવી દેવા, अरे નાની व्यास जी, લગ્નમાં समान પેલા नागरिकता की बात તરફોડાઈ करिए ना। દેવા, આવું अरे વેશ્યાળું જીવન समान જીવે છે કે नागरिकता की નહીં? बात कर रहे हैं ना, समान नागरिकता पर હા बोलिए આ ना। તમે આવશો क्या જ यूसीसी आने के बाद सारी कुरैशी नारायणपुरा में फ्लैट खरीद सकेगा? बताइए आप। क्या તમને यूसीसी आने के बाद दशोराबेन नरेंद्र मोदी जी के घर में લાલભાઈ, जाके તમને बैठे કોઈ रह ઘર जाएंगे? કેમ વેચતું નથી એ તમને પ્રશ્ન તમને ખબર હશે, તમારા સ્વભાવના अरे કારણે तो પણ आप કોઈ આપતું जवाब નહીં दीजिए હોય। ना, आपको खुद को पता है। परंतु जब आप यूसीसी की बात करते हैं बेटा- तो क्या डिस्ट्रिक्ट एरिया एक्ट आसान धारा क्या खत्म किया जाएगा गुजरात से? यूसीसी आएगा तो बताइए आप। समान की बात करते हैं ना, तो समान अधिकार दीजिए आप फिर। વારાફરતી બધું જે પણ બધી હશે સમાજમાં એ બધી કાયદાથી દૂર નિરાકરણ કરવા માટેનું કોક પહેલું પગલું તો લેવું પડે કે ના પડે? और गोवा तो की पहलू यूसीसी के पगलू बारे में नहीं क्या लेवा कहेंगे दो। बताइए। गोवा की પહેલું यूसीसी પગલું જ के નહીં बारे में લેવા क्या દો कहेंगे તો બાકીની बताइए। મંજિલ કેવી રીતે પહોંચાશે? अरे तो उत्तराखंड में की आपने मंजिल क्या आदिवासियों પહેલી को ઢગે क्यों તમે किया? પહેલું हिंदू પહેલું मैरिज ઢગ एक्ट મારો, क्यों હજુ તો किया? પહેલું ઢગ માર્યું છે, समान संहिता એમાં नागरिक। તમને વાંધો હોઈ अरे શકે? समान तो है ही તો नहीं ना મંજિલ ये। ક્યાંથી इसको सिर्फ नाम देना चाहिए, मुस्लिम विरोधी यूनिकोड रखना चाहिए इसका नाम। આમાં માત્ર જી જી રાજેશભાઈ આમાં જે આમાં વાત છે આદિવાસી જે તેમને બહાર રાખવામાં આવ્યા છે તે વાત છે તેનું કે એમને કેમ યુનિફોર્મ સિવિલ કોડ તો બધા માટે લાગુ પડે તો એમને કેમ? આનો જવાબ શું આનો જવાબ શું છે? હાજી नहीं કેવું उनके છે पास जवाब, नरेंद्र मोदी के पास जवाब नहीं, इनके पास क्या जवाब होगा इसका? નહીં, હું કાયદાકીય રીતે મને જેટલું જ્ઞાન છે એ પ્રમાણે સાહિલભાઈ જવાબ આપું છું કે હિન્દુઓને આદિવાસીઓને હિન્દુ મેરેજ એક્ટ પણ લાગુ નથી પડતો, કારણ કે આ अरे લોકો आदिवासियों का अलग है, वही तो मैं कह रहा हूँ। तो जब आप यूनिफॉर्म की बात कर रहे हैं तो खत्म करिए आदिवासियों का कानून भी, हिंदू मैरिज एक्ट भी खत्म करिए। આ એક મિનિટ સલભાઈ એમની વાત સાંભળી લઈએ પછી આવું આપની પાસે આવું જી। હિન્દુ લો જે છે એ આદિવાસીઓને પણ લાગુ નથી પાડવામાં આવતો, પરંતુ જો હિન્દુ લાઈફસ્ટાઈલ જીવતા હોય કે એવા સંજોગોની અંદર એને પણ લાગુ પાડવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી વાત રહી કે કેમ નથી લાગુ પાડવામાં નથી આવતો, તો એ સરકાર જે આજે કમિટી જે છે એ પોતાની ગ્રાઉન્ડ રિયાલિટી ગુજરાતની વાસ્તવિકતાને આધારે તૈયાર કરી જસ્ટિસ દેસાઈની અધ્યક્ષતા તળે આ વસ્તુનું બધું નિષ્કર્ષ કરીને સરકારને પહોંચાડશે અને પાડવું ના પાડવું જે છે આગળ સરકાર નક્કી કરશે। अरे तो उत्तराखंड में भी જી સલભાઈ हुआ है कि आदिवासियों को बाहर रखा, हिंदू मैरिज एक्ट को बाहर रखा और वहां पर यूसीसी लागू किया गया। આદિવાસીઓને तो भाई यूसीसी लागू करता पहला समान हिंदू किसको में कहते लागू हैं? नहीं देखिए पड़ता। व्यास भाई समान तभी होगा कि एक खूबसूरत गुलदस्ता है, उसमें राजेश व्यास भी है एक खूबसूरत फूल, उसमें साल कुरैशी भी एक खूबसूरत फूल है। बहुत सारे जब खूबसूरत फूल मिलते हैं तो एक गुलदस्ता જી बनता है। अगर આમાં इस હજી गुलदस्ता- સંકેત આમાં ક્યાંક સંકેત એવા આવ્યા છે કે આદિવાસી ને યુસીસીમાંથી બહાર રાખવામાં આવે, પરંતુ 45 દિવસ છે, 45 દિવસમાં કમિટી કરશે, તમામ રિવ્યૂ કરશે કે કેવી રીતની સ્થિતિ છે, ત્યારબાદ નક્કી કરશે। સલભાઈ આપ શું કહેશો જ્યારે 45 દિવસ બાદ રિવ્યૂ આવશે, જો લાગુ થાય તો કઈ રીતે લાગુ થાય એ આપ ઉત્તરાખંડની સ્થિતિ જોઈને ઉત્તરાખંડમાં પણ લાગુ કર્યું છે અને હવે ગુજરાત બનશે, બંનેની સ્થિતિ કમ્પેર કરતા આપ શું ઈચ્છો છો? मैंने वही तो कहा कि उत्तराखंड में आप देखिए आदिवासियों को बाहर रखा, हिंदू मैरिज एक्ट को बाहर रखा, तो ये यूसीसी नहीं है, ये समान संहिता कानून नहीं है, ये सिर्फ मुस्लिमों को उनके शरीयत की प्रैक्टिस से दूर रखने वाला कानून है। और गुजरात में अभी से आपको बोल रहा हूँ 40 जो પણ છે મુસ્લિમ સિવાય પણ અન્ય છે તેમને પણ આ યુસીસી લાગુ પડશે, આદિવાસી સિવાયના બધા જ આમાં આવી જશે ને? नहीं बिल्कुल नहीं, मैं वही तो कह रहा हूँ कि जो मैं टैक्स रिबेट की मैंने जो बात की, जो अनडिवाइडेड हिंदू फैमिली को जो टैक्स रिबेट दिया जाता है 3000 करोड़ का टैक्स रिबेट जो उनको दिया जाता है, क्या वो मुसलमानों को नहीं दिया जा सकता? क्यों नहीं मिलेगा मुसलमानों को? आदिवासी को क्यों दूर रखा जाएगा? हिंदू मैरिज एक्ट को क्यों टच नहीं किया जाएगा? आप समान की बात करते हैं ना, तो मैं बार बार यही बोल रहा हूं कि क्या समान संहिता की जो बात कर रहे हैं, इस समान संहिता के बाद में क्या मैं व्यास भाई के बाजू में बिल्कुल बगल वाला मकान खरीद के रह पाऊंगा? इजाजत देंगे? डिस्टर्ब एरिया है, कशान धारा हटाएंगे? आप समान नागरिक की बात कर रहे हैं ना, तो समानता दीजिए फिर आप। समानता आप देते हैं कि साहिल कुरैशी नारायणपुरा कहीं भी जाके रह सकता है, नरेश मुकेश भाई कालूपुर दरियापुर में आके रह सकते हैं। अगर ऐसा समान भारत आप देते अगर बनाना चाहते हैं तो हम आपके साथ हैं, लेकिन आप आदिवासी को अलग रखेंगे, हिंदू मैरिज एक्ट को अलग रखेंगे, ये तो नहीं चल सकता ना, ये तो समान संहिता नागरिक कानून ही नहीं है। जी अनिस लेकर आ रहे हैं आप।
આની સિવાય રાજેશભાઈ, જે અશાંત ધારોની આપણે વાત કરીએ તેના મુદ્દે પણ સવાલ કરવામાં આવ્યો હતો પ્રેસમાં, અને તે આમાં સુસંગત છે ખરા? કારણ કે જે પ્રકારે એની વસ્તીના આધારે જે તેનું વિભાજન કરવામાં આવતું હોય છે ધર્મના આધારે, જે અશાંત ધારો આપણે નામ આપીએ, તો આમાં એનું કઈ સુસંગતતા લાગુ પડે છે કે કેમ? હાલમાં તો યુનિફોર્મ સિવિલ કોડની અંદર માત્ર તમારે પ્રોપર્ટી રાઇટ્સની વાત નથી. તમારું દત્તક વિધાન, તમારા લગ્નના કાયદાઓ, તમારા વારસાઈના કાયદાઓ, તમારા બીજા જેટલા પણ તમારા સિવિલ સોશિયલ લાઈફને લાગુ પડતા દરેક પાસાઓનો આની અંદર સમાવેશ થશે. હવે ઉત્તરાખંડની અંદર જે પણ થયું કે ગુજરાત એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગુજરાત આ કમિટી પોતે પોતાનો ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ આપશે અને એ પ્રમાણે લાગુ પાડવામાં આવશે. અને વાત રહી સાહિલભાઈની, તમને મકાન કોઈ આપે કે ના આપે, તમે મારા પાડો, તમે સારા પાડોશી હશો તો આઈ બી હેપી, તમે મારી બાજુ રહો. अरे व्यास भाई, डिस्टर्ब एरिया एक्ट तो यही कहता है ना कि सहाल कुरैशी नारायणपुरा का हिंदू से मकान नहीं खरीद सकता, और अब बात करते हैं समान संहिता की। और समानता सहाल कुरैशी को देना नहीं चाहते आप सहाल कुरैशी को नमाज सहाल कुंभ में सड़कें जाम हो जाती है, किसी को परेशानी नहीं होती। कोई मुसलमान अगर नमाज पढ़ लेता है तो पेट में दर्द हो जाता है। कुंभ के अंदर जो परेशानियां हुई, मुसलमानों ने मस्जिदें खोल के रख दी मेरे हिंदू भाइयों के लिए, क्या हमारे यहाँ पर रही है, लेकिन ये चीज कोई नहीं दिखाएगा। हिंदू भाइयों को उकसाना मुसलमानों के खिलाफ क्या इस सरकार का काम बचा हुआ है? डॉलर 84, 85, 87 रुपए पहुंच गया, और इसके लिए आवाज उठाने वाला नहीं है। जो लोग बातें क्या करते थे सीए एनआरसी की, जो अमेरिका के अंदर समर्थन करते थे सीए का एनआरसी का, करके अमेरिका से जा रहा है। જી રાજેશ, શું કહે છો? હાલની આ પળને આપણે સૌએ વધાવી લેવી જોઈએ કે આપણે કઈક સમાનતાના રસ્તા ઉપર આગળ વધવા માટે એક પગલું આગળ વધી ગયા છીએ. આ પળને તમામ ગુજરાતીએ વધાવી લેવી જોઈએ કે આપણે કઈક એ સમાનતાના તરફ, નિશાન તરફ જવા માટે પ્રગતિશીલ પ્રયત્ન કરી રહ્યા છીએ. કદાચ થોડા વર્ષ પછી તમે પોતે વખાણ કરતા હશો કે જે પણ તમારી સમસ્યાઓ હતી, કે તમને જે પણ શીખવા હતા, કદાચ એ પણ બધા દૂર થઈ જશે. થોડોક મોકો તો આપો. अरे 10 साल से तो मौका दिया जा रहा है ना, 10 साल में जय श्री राम का नारा। बात करिए આપણે ઉત્તરાખંડની વાત કરીએ. ઉત્તરાખંડમાં જે યુસીસી લાગુ થયું છે ત્યારબાદની જો સ્થિતિની આપણે વાત કરીએ તો ત્યાં जी चल भाई 44 क्या कहता है व्यास साहब? सभी धर्म समुदायों के लिए एक ही कानून होगा, यही कहता है ना आर्टिकल 44। अनुच्छेद 44 के इसी धारा को वो बनाकर नरेंद्र मोदी जी और अमित शाह जी यूनिफॉर्म सिविल कोड की बात करते हैं कि भाई आर्टिकल 44 में कहा गया है सभी समुदायों के लिए, सभी धर्मों के लिए एक कानून हो। तो मैं भी तो यही कह रहा हूं ना, तो हिंदू मैरिज क्यों अलग रख रहे हैं आप, आदिवासी क्यों अलग रख रहे हैं आप? सभी को समान करिए ना, तो जो आर्टिकल 44 कह रहा है सभी को साथ में मान के करिए आप। એટલા માટે તો પ્રયત્ન जी आ जे वीडियोમાં जी जी આ બેઠક आपका धर्म पालन करने की आजादी देता है हमारा संविधान। ઉત્તરાખંડમાં લાગુ થયા બાદની સ્થિતિ, વિશાલભાઈ, ઉત્તરાખંડમાં જે લાગુ થયું ત્યારબાદની સ્થિતિ આપણે વાત કરીએ તો ત્યાં કઈ રીતનો વિરોધ અત્યાર સુધી આમાં આવ્યો છે? કઈ રીતની સ્થિતિ ઉત્તરાખંડની સ્થિતિ તો આપણે જોઈ જશે કે લાગુ થયા બાદ સ્થિતિ શું છે? देखिए, स्थिति की बात तो फिर मैं कहूंगा तो लोगों को बुरा लग जाता है। मैं द्वारका गया था बीच में, जब बुलडोजर चला तो लोगों से बात करने, बेचारों के मकान तोड़ दिए गए, वो बाहर ऐसे ही बैठे हुए हैं ठंड में, ठिठुर रहे। मैंने उनसे कहा बताइए क्या हुआ, आप बात कीजिए, मीडिया से आप इंटरव्यू दीजिए। उन्होंने कहा नहीं, हमको डर लगता है, हमको पुलिस ने कहा है कि अगर आप मीडिया में आएंगे तो आपको 151 कर दी जाएगी। तो ये डर, ये भय बनाया है, किसी को बोलने की आप वो नहीं कर पाते हैं, बोलने से डरते हैं बेचारे लोग। 2 रोटी के लाले पड़ रहे मेरे हिंदू भाइयों को और मुसलमान भाइयों को, सबको, देशवासियों को। यह हाल है हमारे यहाँ बेरोजगारी। मोदी जी से कहिए यूसीसी को छोड़िए, पहले रोजगार दीजिए आप, पहले उसके बाद यूसीसी की बात करिएगा। समानता बाद में लाइए, पहले रोजगार दीजिए हमारे यहाँ के युवाओं को। हमारा डॉलर, जब रुपया हमारा डॉलर के सामने 87 पर पहुंच चुका है, कोई बोलने वाला तक नहीं है। मोदी जी बड़ी बड़ी बातें करते थे मनमोहन सिंह के टाइम पर कि मनमोहन सिंह की उम्र ज्यादा गिरती है या डॉलर ज्यादा गिरता है। अब पूछिए मोदी जी से क्या ज्यादा गिर रहा है, बताइए आप। और आप उल्टे थे, डॉलर गिर के 87-90 के आसपास पहुंचेगा और हिंदुओं को उकसा दिया आप यूसीसी को लेकर कि आप यूसीसी में लगे रहिए। जो गुजराती कमाता था, जो होता था, जो इन्वेस्ट करता था, सारे भूल जाइए कि आपको कितना नुकसान हो रहा है डॉलर के सामने गिरने से। आप खुश हो जाइए कि अब्दुल का स्कूल टाइट हो जाएगा, बस इसमें खुश हो जाइए आप लोग। तो ये बेवकूफ बनाने का काम कुछ भी नहीं है।
વિશાલભાઈ, કાયદાનો આજે યુસીસીનો વિરોધ કે પછી જે આપે જણાવ્યું કે અત્યારે આદિવાસીને બહાર રાખવામાં આવ્યા છે, જો એમને પણ આમાં જ સમાવી લેવામાં આવે ત્યારબાદ પણ વિરોધ આનો યથાવત રહેશે मुस्लिम समाज द्वारा के पीछे? देखिए सीधी बात है, यही संविधान कहता है कि व्यास साहब आप अपने धर्म का पालन कर सकते हैं, प्रचार प्रसार कर सकते हैं, ये संविधान कहता है ना। तो यही संविधान ये भी कहता है कि सहल कुरैशी आप भी अपने धर्म की प्रैक्टिस प्रचार प्रसार कर सकते हैं। यही संविधान ने व्यास साहब को जितना पूरा लिबर्टी दी है, इसी संविधान ने सहल कुरैशी को भी वो लिबर्टी दी है। वो लिबर्टी न व्यास साहब से छीनी जानी चाहिए, न मुझसे, सहल कुरैशी से, न अब्दुल से, न मुकेश से छीनी जानी चाहिए। જી, હવે જોવાનું છે એ જ કે હવે 45 દિવસમાં રિવ્યૂ કરશે અને ત્યારબાદ શું રિપોર્ટ રજૂ કરશે, તમામ જે રિવ્યૂ તે લેશે કમિટી અને ત્યારબાદ ફરી એકવાર ચર્ચા આપણે ત્યારે પણ કરીશું કે જે નિયમો આધારે જે સરકાર એને લાગુ કરશે તો કેવી રીતે લાગુ કરશે અને ત્યારે તમામના રિવ્યૂ શું હશે, અલગ અલગ સમાજ, અલગ અલગ જે ધર્મના ખાસ કરીને તેની પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે ખાસ તો ચર્ચા કરી છે, હાલ કમિટીને મુદ્દે ચર્ચા કરી છે, ક્યાંક વિરોધ પણ એ જ મુદ્દે, જ્યારે પહેલાં પણ હતો મુસ્લિમ સમાજનો, મુસ્લિમ જે ધર્મના અગ્રણીઓનો, તે અત્યારે પણ એ જ પ્રકાર, એ જ સવાલ અત્યારે પણ એમનો છે. પરંતુ સરકારનો પ્રયાસ છે કે તમામને સાંકળીને આ જે યુસીસી લાગુ કરવામાં આવે ને તેના જ માટે આ કમિટી રચવામાં આવી છે અને કમિટી આજથી તેમનું કામ શરૂ કરશે. તો અત્યારે સવાલભાઈ આપણી સાથે જોડાયા અને સાથે જ રાજેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, યુસીસી ના અંગે ખાસ ઐતિહાસિક નિર્ણય ચોક્કસથી કહી શકાય છે અને ત્યારબાદ હવે આગળ આપણે વાત કરીશું આ જ અંગે, પરંતુ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. નમસ્કાર.